તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા પાડોદર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા પાડાઓને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના આક્ષેપ છે કે કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ખેતરોમાં 10 થી 12 ફૂટ ઊંચા પાડાઓ બાંધી દેવામાં આવતા વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે। પરિણામે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે। આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર પાડાઓ 15 દિવસમાં दूर करवा आदेश आपवामां आव्यो हतो तो साथे ज स्पष्ट चेतवणी आपवामां आवी हती के जो समय मर्यादामां कामगीरी नहीं थाय तो प्रांत अधिकारी द्वारा पाड़ाओ दूर करीने खर्च जवाबदार लोको पासेथी वसूल करवामां आवशे। जो के कलेक्टरना आदेश बाद पण स्थानिक स्तरे कोई असरकारक कार्यवाही न थता खेडूतोमां असंतोष वधु वध्यो छे। तो बीजी तरफ छेल्ला 3 દિવસમાં પંથકમાં સરેરાશ 25 ઇંચ વરસાદ પડતા અનેક ખેતરોમાં સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હવે ખેડૂતો તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અને સવાલ ઉઠી રહ્યા છે કે ગેરકાયદેસર પાડાઓ દૂર કરવાની કામગીરી ક્યારે શરૂ થશે। મુકેશભાઈ નંદાણીયા મઢડા ગામના અમે ખાતેદારો છે। બધા નાના નાના ખેડૂતો તમે જોવો છે 5 વીઘા 10 વીઘા આ બધીને આગળ પારા છે એના હિસાબે આ પાણી સતત ભર્યું રહે। ઉપરવા વરસાદ થયો એટલે આ પાણી આવીને રોકાઈ ગયું, કુદરતી પાણી રોકેલું છે જે આવે ઉપરવાથી। તો હવે આ પાણી એમનું ભર્યું જ રહે મહિનો 15-20 દી। આના અંદર વાવેતર અમુકે કરેલો હતું કપાસ ને મગફળીની તો હવે વહી ગઈ પૂરવા। વધારે વરસાદ થયો હતી, થોડો વરસાદ થયો હોય તો નભે, બાકી હજી આ પાણી ભર્યું રહે, કેટલો ટાઈમ ભર્યું રહે, પાછો વરસાદ થાય તો ભર્યું જ રહે છે। શિયાળુ પાકમાં આ પાણી નડતરરૂપ થાય છે કારણ કે ઉપર ડેમ જ છે, તમે જોવો છો ઉપર પારા જેમ ડેમ। હવે વહેલી તકે કલેક્ટર સાહેબે હુકમ કરી દીધો છે, છતાંય મામલતદાર છે કે અહીં કેશોદની કોઈ તંત્ર હલતું નથી, નોટિસો આપે ઓલું કરે ને એવું બધું આપી રાખે છે, પારા કોઈ ફરવામાં આવતું નથી। એને કારણે અમારે આ બધી હાલાકી ભોગવવી પડે। અહીં બધા રહેવાસી છે પણ અત્યારે ગામ બધા છોડીને ગામમાં રહેવા વયા ગયા છે, માલ ઢોર બધું લઈને એવું છે। આગળ અમે હજી આગળ કાર્યવાહી કરશું। અમારે જે ભાવેશભાઈ છે એ કહે કે ઉપવાસ આંદોલન ઉપર જવાનું છે, ટૂંક સમયમાં હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે જો નહીં કરે તો। ભાવેશ છગનભાઈ મ્યાત્રા, મઢડાનો ખેડૂત છું। આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો આ કૃત્રિમ પાણી છે, આ કોઈ નદી નાળા કે તળાવ નથી। આ ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા પાડા જે આપને નજરે દેખાય છે આ પાડાઓ છે, આ ખેડૂતો દ્વારા જ કરેલા છે। અમે તંત્રને હજુ અનેકવાર રજૂઆતો કરેલી છે। છેલ્લા અમે 3 થી 4 વર્ષથી કન્ટિન્યુ સતત અમે આની પાછળ પ્રયાસ કરીએ છીએ। છેલ્લે અમને તારીખ 9/6/2026 ના રોજ કલેક્ટર સાહેબ જૂનાગઢે અમને આ પાડા તોડવાનો હુકમ કરી દીધો। તેના માટે અધિકૃત કેશોદ નાયબ કલેક્ટર સાહેબને અધિકૃત કર્યા છે। અમે નાયબ કલેક્ટર સાહેબને પણ આજથી આ 15 દિવસમાં કે સોરી 25 દિવસમાં અમે સાહેબને 5 વાર ત્યાં અમે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે રૂબરૂ ગયા, એમાંથી સાહેબ અમને એકવાર ભેગા થયા છે। અમે ત્યાં લેખિતમાં પણ આપેલું છે કે સાહેબ તમે અમારું જુઓ, આ મારે એકનું ખેતર નથી, આવી હજારો વીઘા જમીનો છે પણ તંત્રના પેટમાં પાણી નથી હાલતી। અમે અસંખ્ય ધક્કા ખાધા, અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમે જુઓ કે ખેડૂતોની શું હાલત છે, શું પરિસ્થિતિ છે। અહીંયા વાડીએ પહોંચાય એમ છે નહીં। અહીંયા રાત્રે 11 વાગે એટલું પાણી હતું કે અત્યારે બપોરના 3 વાગ્યા છે, એટલે 16 કલાકે પાણી ઉતર્યું ત્યારે અલ્લાહ તોફાએ મહા મહેનતે આ વાડીએ પહોંચાડવું છે, બરાબર છે। આપ સાહેબ તંત્ર એકવાર અહીં રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરો તો આપણને ખ્યાલ આવે કે ખેડૂતની સત્ય હકીકત ઘટના શું છે અને તંત્રના પેટમાં શું કામે કયા કારણોસર પાણી નથી હલતું તે આટલી હદે હેરાન થાય છે। ખેડૂતોની જમીન બરબાદ થઈ જાય છે, વાવેતર થઈ શકે એમ છે નહીં। સાહેબ આમાં કઈ સંજોગે કે દિવસે આમાં વાવેતર થઈ શકે? મઢડા ગામમાં પાણીની મોટી પાયે સમસ્યા છે। અમારે 3 મહિના પાણી ભર્યું રહે છે અને વાવેતર કઈ થતા નથી। એને હિસાબ પારાને હિસાબે કશું રવિ પાક સિવાય કઈ થતું નથી। એ પણ હમું કરવું ને રસ્તા ધોવાઈ જાય, ખેતરું ધોવાઈ જાય। પારાનું જેમ બને એમ નિકાલ આવે તો અમારી રોજી રોટી છીનવાઈ ગઈ છે આ પારાને હિસાબે। તો જેમ બને એમ સરકારશ્રીને અમે અરજી કરીએ છીએ કે આમાં અમારો પ્રશ્નનો ઉકેલ જેમ બને એમ વહેલા આવે એવી અમારી નમ્ર મઢડા અને હજી પાળોદરના પારાના હિસાબે અમારી હજારો વીઘા જમીન પડતર પડે છે। અટાણે જળબંબાકાર છે, દરિયા બેટ દરિયાને પાણી ભર્યું છે। અત્યારે આ 3 વર્ષે માગણી છે। કલેક્ટરે આજ 25 દિવસથી ઓર્ડર કર્યો છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને ઘરથી બારોબાર નીકળે એવી પોઝિશન છે નહીં। પાણી ભર્યું છે, ખેતી માટે અટાણે જેનો આધાર છે આખો પારા બંધ છે એની હિસાબે કોઈને ખેતી થાય એમ નથી। મુશ્કેલીમાં અત્યારે જવા આવવાનો તો પ્રોબ્લેમ પૂરો છે અને પાણી ભર્યું તમે જોઈ શકો અટાણે જોયેલો છે। અમારી માગણી પારા હટી જાય એ જ માગણી છે તો અમે વાડીએ જઈ શકીએ।
નકર આમાં ખેડૂતને આપઘાત કરવા સિવાય કારો નથી.